Hello, friends. Greetings. Hope you all are good. I, Dr. Sanjay, heartily welcome to all of you in my channel MedSarthi Dr. Sanjay. જે લોકો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ડિગ્રીનો ઇંતજાર કરી રહ્યા હતા એના માટે આજ રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડેલું છે, જેની અંદર તેમણે તમામ ફેકલ્ટી માટે ડિગ્રી વિતરણનો જે ટાઈમ છે અને શું અને ક્યારે લેવું એના વિશેની માહિતી આપેલી છે. તો આ વિડીયોમાં આપણે નોટિફિકેશન શું છે એના વિશેની ચર્ચા કરી શકશું. તો સૌથી પહેલાં તો જો કોન્વોકેશનમાંથી બાકી રહી ગયેલા છે, એટલે કે જે લોકોએ કોન્વોકેશનમાં જવાનું નથી, તેમના માટે આજ રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ નોટિફિકેશન બહાર પડેલું છે અને આ નોટિફિકેશન પ્રમાણે તમારે શું છે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જઈને પોતાની ડિગ્રી મેળવવાની છે. તો સૌથી પ્રથમ કે જે ટાઈમિંગ છે એ છે 11 થી 5 કલાક સુધી અને અલગ અલગ તારીખ છે, જેમ કે 27/8/2024ના રોજ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ યાની કે BCA વાળાએ જવાનું છે અને પોતાની ડિગ્રી મેળવવાની છે. ટોટલ જે ડિગ્રી છે એ છે 7336 છે, રાઈટ. BCA વાળાએ તારીખ યાદ રાખવાની છે 27/8/24 11 થી 5 કલાકે. ત્યાર પછી આવે છે 29/8/26 વિનયન વિદ્યાશાખાના તમામ વિદ્યાર્થીઓ યાની કે આર્ટ્સવાળાએ જવાનું છે. એનો પણ ટાઈમિંગ સેમ છે અને ટોટલ ડિગ્રી છે 9908. આ ઉપરાંત 31/8/26 તમામ સાયન્સ ફેકલ્ટી યાની કે મેડિકલ, હોમિયોપેથી, ઓકે, અને કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાશાખાના બાકી રહી ગયેલ તમામ પદવીઓ યાની કે BCA સિવાયના તમામ વિદ્યાર્થીઓએ પોતાની ડિગ્રી 11 થી 5માં લેવાની છે 31 તારીખના રોજ. ટોટલ ડિગ્રી છે 6895. આ ઉપરાંત 1 સપ્ટેમ્બર 2026ના રોજ વાણિજ્ય વિદ્યાશાખાની પદવી BCom માટે, વાણિજ્ય વિદ્યાશાખાના પદવીઓ અનુસ્નાતક માટે MCom એન્ડ માસ્ટર ઓફ ધ મેનેજમેન્ટ સ્ટડી. ટોટલ ડિગ્રી છે 7806, જેનો ટાઈમિંગ પણ છે 11 થી 5. અને લાસ્ટમાં છે 2 સપ્ટેમ્બર 2026ના રોજ આર્કિટેક્ચર, રૂરલ સ્ટડીઝ, મેનેજમેન્ટ, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન, એન્જિનિયરિંગ અને લો વિદ્યાશાખાની તમામ ડિગ્રીઓ, વાણિજ્ય વિદ્યાશાખાની પદવીઓ સ્નાતક BBA માટે છે. એનો પણ ટાઈમિંગ છે 11 થી 5 અને ટોટલ ડિગ્રી છે 5360. તો આ 5 દિવસ દરમિયાન, ઓકે, ટોટલ ડિગ્રી જે છે એ છે 37305, જેનું ડિસ્ટ્રીબ્યુશન થવાનું છે અને ટાઈમિંગ છે 11 થી 5. હવે આપ લોકોએ ડિગ્રી ક્યાંથી લેવાની છે એની વાત કરીએ તો તમારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જવાનું છે. ત્યાંનું એડ્રેસ આપેલું છે સ્વિમિંગ પુલ, યુનિવર્સિટી કેમ્પસ, VNSGU, બરાબર છે. અને આ 5 દિવસ દરમિયાન જ આપને ડિગ્રી 11 થી 5માં મળશે. જો તમે લેટ થશો તો ડિગ્રી મળશે નહીં. અને 28 ઓગસ્ટ એ રક્ષાબંધન છે અને 30 ઓગસ્ટે રવિવાર હોવાથી ત્યાં રજા રહેશે. તો આ દરમિયાન કોઈ ત્યાં જવું નહીં, રાઈટ. આ ઉપરાંત ખાસ તો આપ તમારે ધ્યાનમાં રાખવાનું છે, જે ટાઈમ ટેબલમાં તારીખ અને સમય આપ્યો છે અને જે ડિગ્રી આપેલી છે એ જ લોકોએ ત્યાં જવાનું છે, રાઈટ. અગર કોઈ પણ કારણસર તમે ત્યાં જઈ નથી શકતા, બરાબર ને, તો શું છે, જે તમે એપ્લિકેશન કરેલી હતી ત્યાં તમે એડ્રેસ લખેલું હશે, એ એડ્રેસ પર તમારી ઘરે ડિગ્રી આવી જશે, બરાબર ને. તો તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને જે લોકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, બરાબર છે, એને આ કોન્વોકેશનમાં ફોર્મ ભરેલા છે, રાઈટ. તો એણે જે આપણે ઉપર 1 થી 5 તારીખમાં મુજબ, બરાબર છે, જે તે ડિગ્રી હોય એ પ્રમાણે ત્યાં પહોંચી જવાનું છે અને તેમનું પ્રમાણપત્ર મેળવી લેવાનું છે, રાઈટ. તો આ ખાસ જવાનું છે. હા, ડિગ્રી લેવા જ્યારે તમે જાઓ ત્યારે ખાસ યાદ શું રાખવાનું છે કે તમે ઓનલાઈન ડિગ્રી ભરતી વખતે ફી ભરેલી હશે, રાઈટ. એની રિસિપ્ટ તમારે ખાસ લઈ જવાની છે, રાઈટ. એ તમારે ભૂલવાનું નથી, નકર શું છે, ડિગ્રી તમને આપવામાં આવશે નહીં. અને બીજું, કદાચ આ 5 દિવસ દરમિયાન તમે બહાર હો, તમારી પાસે સમય ના હોય ડિગ્રી લેવાનો, તો તમે જે કોઈ વ્યક્તિને મોકલાવાના હો, રાઈટ, એને તમારે શું છે, એક ઓથોરિટી લેટર આપવાનો છે. સાથે તમારા બંનેના શું છે, આધાર કાર્ડ
આપવાના છે અને સાથે ઓનલાઈન ડિગ્રી વખતે જે ફી ભરી છે એની તમારે રસીદ આપવાની છે, રાઈટ. આટલી વસ્તુ આપશો તો શું છે, જે તમારા સગા છે એમને ડિગ્રી મળી જશે. અને કોઈ કારણસર તમે ત્યાં નથી જઈ શકતા, રાઈટ, તો તમે જ્યારે એપ્લિકેશન કરેલી હશે તેમાં એડ્રેસ આપેલું હશે, રાઈટ. આ 5 દિવસ પછી તમારી ઘરે ડિગ્રી આવી જશે સ્પીડ પોસ્ટ દ્વારા, રાઈટ. હવે આપણે જોઈએ કે જે આ 59 કોન્વોકેશન હતા, રાઈટ, એમાં ઇન્ડિવિડ્યુઅલ આપેલી છે. જેમ કે ફેકલ્ટી ઓફ આર્ટ્સ છે તો એમાં ટોટલ ડિગ્રી હતી 5. ટોટલ ડિગ્રી છે જે છે 9,908. સેમ એઝ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન છે તો એમાં છે 1156. ત્યારબાદ ફેકલ્ટી ઓફ સાયન્સ જેની ટોટલ ડિગ્રી છે 4,472. આ ઉપરાંત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ઇન્ક્લુડિંગ એન્જિનિયરિંગ જેમની ડિગ્રી છે 1,262. ત્યારબાદ ફેકલ્ટી ઓફ મેડિસિન જેની ટોટલ ડિગ્રી છે 2,002. આ ઉપરાંત ફેકલ્ટી ઓફ હોમિયોપેથી જેમની ડિગ્રી છે 42. ત્યારબાદ ફેકલ્ટી ઓફ કોમર્સ જેની ડિગ્રી છે 10,328. ફેકલ્ટી ઓફ ધ રૂરલ સ્ટડી ડિગ્રી છે 240. આ ઉપરાંત ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ ટોટલ ડિગ્રી ઇઝ 145. ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ ટોટલ ડિગ્રી ઇઝ 7,715. ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર ટોટલ ડિગ્રી 34. તો ટોટલ ડિગ્રી ઇઝ 37,305. I hope you like this notification. Kindly share to your needy person. Okay, stay connected with the new update. Thank you very much. God bless you. See you soon with the new video. Thank you.